નમસ્કાર, ટીવી 17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં હું છું આપની સાથે કિંજલ। આજે વાત કરીશું અમરેલીમાં જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો છે। ગુજરાત પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી। એક જ દિવસમાં અમરેલી જિલ્લામાં 2 પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચારી મચી જવા પામી છે। અમરેલીના બાબરા પોલીસની ખાખીને કલંકિત કરતી ઘટના સામે આવી, જેમાં એક રક્ષક જ ભક્ષક બન્યો છે। તો લોકો હવે વિશ્વાસ કરે તો કોની ઉપર કરે? બાબરાના પોલીસ કર્મચારીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું। મળતી માહિતી મુજબ બાબરાના પોલીસ કર્મચારી વિરુદ્ધ સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદ અનુસાર આરોપી પોતે પોલીસમાં જ નોકરી કરે છે, તેમજ સગીરાના મમ્મીને હેરાન કરવાની અવારનવાર ધમકી આપતો હતો। સગીરાના મમ્મીના ફોન નંબર ઉપર નંબર લીધો હતો, ત્યારબાદ સ્નેપચેટ ઉપર વાતચીત ચાલુ કરી હતી અને વાલીપણાથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું। 4 માસથી શારીરિક અડપલા કરતો હતો। શારીરિક અડપલા કરી ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું। સગીરાએ બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી। પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ હાલ ફરાર છે, તેમજ તેની ઉપર અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો। સગીરાએ ફરિયાદ નોંધાવતા હાલ નરાધમ પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો છે, જેને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। બીજી તરફ જો વાત કરવામાં આવે તો બાબરા પોલીસ કર્મચારી બાદ વધુ એક પોલીસ કર્મીએ લગ્નની લાલચ આપીને અવારનવાર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો। અમરેલી પોલીસ મથકમાં પણ અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ 30 વર્ષની યુવતીએ લગ્નની લાલચ આપીને અવારનવાર જાતે દુષ્કર્મનો ભોગ બનવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ કર્મચારીએ યુવતી ઉપર જાતીય દુષ્કર્મ આચરી તેને તરછોડી દીધી હતી। ત્યારબાદ યુવતી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેનામાં પણ તે પોલીસ કર્મચારી ફરાર છે। પોલીસ કર્મચારીને પકડી પાડવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। અમરેલીમાં ખાખી વર્દીને કલંકિત કરતી ઘટના સામે આવી। ગુજરાત પોલીસની છબીને કલંકિત કરતી એક અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના અમરેલીમાં બની। બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું। પ્રાપ્ત માહિતી અનુસાર રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મીએ છેલ્લા 4 મહિનાથી સગીરા સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો, તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો। આ સગીરાના પિતાની ફરિયાદના આધારે નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટના બહાર આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી। ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ત્યાંથી ફરાર છે। પોલીસે ખાખી વર્દીને કલંકિત કરનારા નરાધમ પોલીસ કર્મીને ઝડપી પાડવા સઘન તપાસ પણ હાથ ધરી। જો વાત કરવામાં આવે તો 4 મહિનાથી પોલીસ કર્મી બાબરાની કિશોરીને અવારનવાર ટ્યુશન ક્લાસીસમાં જવાના સમયે અને અન્ય સમયે ધાક ધમકી આપીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જતો હતો અને તેની સાથે જાતીય દુષ્કર્મ કરતો હતો। બાબરા પોલીસ કર્મીએ કિશોરીની માતાનો નંબર માંગ્યો હતો, તે બહાને કિશોરી સાથે સ્નેપચેટ ઉપર એકાઉન્ટ બનાવીને વાતચીત કરતો હતો। ત્યારબાદ ચમારડી નજીક આજથી 1 મહિના પૂર્વ જાતીય દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મે મહિનાની 29 તારીખે બાબરાની કોમર્સિયલ હાઈસ્કૂલ નજીક અવાવરૂ છાપરામાં કિશોરીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવ્યો હતો। પાછલા 1 વર્ષથી ચાલતો આવતો આ ધાકધમકી અને જાતીય દુષ્કર્મનો શિકાર બનેલી કિશોરીએ પરિવારજનને સમગ્ર હકીકત જણાવી હતી। બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। બાબરા અને અમરેલી શહેરમાં કિશોરી અને યુવતી ઉપર પોલીસ કર્મી દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। ફરિયાદ નોંધવાની સાથે જ પોલીસ કર્મી પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ફરાર પોલીસ કર્મીને પકડવા માટે બાબરા પોલીસની ટીમ હાલ કામે લાગી છે, જેની આગેવાની મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સરવૈયા કરી રહ્યા છે। તો બીજી તરફ અમરેલી શહેરમાં નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં સિટી પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમવી લુઆ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે અને તેમણે પણ ટીમ બનાવીને ફરાર પોલીસ કર્મીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી છે। બાબરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 308/2025 અંડર BNS અને પોક્સો હેઠળ રજીસ્ટર કરવામાં આવેલી છે, જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી
અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે. એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં FIR નંબર 513/2025 જે BNS અંડર રજિસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી, પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે. હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે. એમની પકડ કરવા માટે 3 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે. હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે. TV17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો TV17 ગુજરાતી.